આ વાત સાચી, નિરાશ થઈ ગયા અમે તો ભાઈ કુદરતના હાથમાં આપણે એવું કરીએ, આયેલું હાથમાંથી આયેલું જતું રહે. જગ્યાએ બધું ભેંસો બધાની જગ્યાએ પાણી ભર્યું હતું. એટલો વરસાદ આવ્યો હતો અમારે. જો આ આખી જગ્યા બધી પાણીથી ભરાઈ ગયેલી હતી. જો અત્યારે પાણી બધું જતું રહ્યું અને બહુ મસ્ત એવા સુરત દાદા ઉગી નીકળ્યા. જો જેવડા કળાએ પડ્યા અને વરસાદ તો તમે જુઓ તો ઘડીવાર આવો પાછો રહી જાય, ઘડીવાર આવો પાછો રહી જાય. લગભગ 2 કલાક જેવો એક ધારો વરસાદ આવ્યો અમારે, બરાબર. એક પોણ પડીએ ને આપણે ખેતરમાં એટલું પાણી કાલે અમારે પડ્યું. એટલે હમણાં તો લસકાન બધું પાવું જ નહીં પડે લગભગ 10 થી 15 દિવસ. અને તમાકુ અને એરંડા ઊભા બધાને જરી ગયા. જો એટલે બધું ભારે જબરજસ્ત નુકસાન થયું આ વરસાદથી. એટલા લોકોને એરંડા ઉતારવા આવ્યા હતા ને એ બધા પડી ગયા ને અચર, કારણ કે બધા હુકાઈ ગયેલા હતા. વસ્તી ગવામાં પડી હતી અને એક બાજુ એરંડા ઉતારવાના હતા. તે વરસાદને ઉતારીને નવરા કરી દીધા. જો આ રીતે, કારણ કે વાવાઝોડું વરસાદ હતું ને એટલે બધા ઝપટાઈ ગયા. જે થાય ખરું લેવડો ઓછો આવતો, પણ આ વરસાદ આવ્યો ને તારનો જો પક્ષીઓ આબા મંડ્યા રોટલો ખાવા. આમ તો રોટલો અમારે પડી રહેતો ના કીધી આમ ચો આવતો. અને આ ખલી તો જો કે બૈણામાંથી વેણવા માંડ્યો. લેડો નોખું પાડી પર હડો. જો આવ્યો ને પાડી પર હડો, આવી જાય ને એને ઠેકવાનો. આવો જ છતાં લે જ મારી બેટી ખલ્યો તો માથા ઉપર ચડી જાય રોટલો ખાવા. ટેવાઈ ગયેલી તે ચીકુ ખાધા છે હેડતી નહીં. જો તમે 1-2 ચીકુ ખાય ના ને ત્યાં સુધી હેડ નહીં. જો ચીકુ ખાય ને તાણી હેડ છે ને રે. કાલ બરાબર નો આવ્યો ને આ દાળો ખોળો કાઢ્યો છે. આ વરસાદે ખોડી લો નહીં વરસાદ. અત્યારે જો દાળો કાઢ્યો કળકળાટ. ગમે તેટલું મોડું થાય પણ દેવ દર્શન અને એક બીજું આ કાચમાંનું માછલીઓનું ખાવાનું તો પહેલું ખવડાવવાનું જ. હવે કે ગમે તેટલી વેળા થતી તો બહુ મસ્ત એવું તળાવ જો મારા ગામનું. અને સવારનો સુંદર એવો નજારો. જો હમણાં કાચબા આવી ગયા. જો વાઇટ જોઈ જો કાચબા આવ્યા બધા. જો થઈ જાય નોખ્યો કહો. ચલો કાચબાને ખવડાવવાનું તો પટી ગયું. અમે સવારમાં જો પક્ષીઓને ખેતરમાં રોટલો નાખીએ, પશુ અહીંયા પણ નાખીએ કાચબાને. તો રોજ સવારમાં નિત્ય કર્મ આર્ય તો કરવું જ પડે. તમે પણ જીવનની અંદર કંઈ પણ થોડું ઘણું પણ કર્મ કરજો. અમારા વિડીયો જોઈ, વિડીયોની અંદર ઘણું બધું શીખવાનું હોય. એવું નહીં કે બ્લોગ ખેતરના જ હોય, ઘણું બધું એના પરથી બોધ લેવાનું હોય. મહાદેવાય ઓમ શ્રી પંચમુખી મહાદેવાય નમઃ. ઓમ શ્રી પંચમુખી મહાદેવાય નમઃ. આ જગ્યા એવી કે આ જગ્યાએ કોઈ પણ જાતનો પક્ષીઓ સિવાય બીજો કોઈ છોડ નહીં. તમે જુઓ આ તપ કરવાની જગ્યા તમે જોઈ શકો છો. આ જગ્યાએ તમે ખાલી 10 મિનિટ શાંતિથી ઓખો બંધ કરીને બેહો ને સાહેબ, એટલે તમને તમારે જે જોવો એ પ્રાપ્તિ થાય. એમ તમારું મન એટલું એકદમ હળવું થઈ જાય. એમ આવી જગ્યાએ સંતોની દેવભૂમિ જે જગ્યાએ
ત્રણ સંતોને જીવન સમાધિ લીધેલી આવી પવિત્ર જગ્યા અમારા ગામની અંદર જો. તો સવારમાં અમે તો દર્શન રોજ કરીએ, પણ તમને બ્લોગની અંદર દર્શને કરાવીએ અને જગ્યાની અનુભૂતિ પણ કરાવીએ, બરાબર? તો ચલો અમે જઈએ ઘરે. ચલો શું કરીએ છીએ નાસ્તામાં? હા, પાપડ, ચાન પાપડ, ચોખ્ખો ના રે અને બધી ફરે હન લાવણો તા. ચોખ્ખો ના પાપડ. આ પાપડ ઘેર બનાવ્યા હતા? હા, આપણે ઘેર બનાવીએ ને હવા નહીં બનતા, બનવું કે આપણે ઘેર બનાવીએ ને પેલા હવા થઈ જાય. અને આરે બહુ મસ્ત એવા છે ફૂલ ટોપ. ફૂલ આવ્યો પેલું. ઓહો, આ અલ્યા બપૈયું તો કેટલા કિલોનું હશે? હારી આ 5 કિલોનું હશે. શું કેવું? 5 કિલો ખરું? 5 કિલો ના હોય. 5 કિલો હોય ના હોય. એટલું બધું વજન હન? મોટો હન. હા, ખોરું આવે એવું બપૈયાનું વજન ના હોય ને? ઓછું આવે. કેટલું બતાવો? 3 કિલો ને 556 ગ્રામ એટલે 3.5 કિલો. 3.5 કિલો. કેમ કલર એવો થઈ ગયો? કલર કેમ એવો થઈ ગયો? બપૈયું કાલે લાવ્યો હતો ને એટલે આજ થોડું વધારે પાકમાં આવી. હા, પાકમાં આવી ગયો. આજનો વેત કરી દેવો પણ. એટલે આ તો હમણાં જતું રહે. આટલા 2 બપૈયા પડ્યા એવું તાણ તળમણ લાવ્યો હતો. બરોબર. તળમણ અહીં કાલે સવારે વેચ્યું, પહોંચ્યું વેચ્યું દુકાને, અને એમાંથી આટલા 2 પડ્યા. બરોબર. તે હમણાં પેણા જતો રહે. હા, લેવો તળવા? હા, લઈ લે 10 રૂપિયા 250 કાલે. લેવો તળવા? એપી લેવો? લઈ લાવજે. લાવજે મરતો લાવ. આપણો બીજો જેવો ભાવ નહીં. આપણે હા, 2 બરોબર. રૂપિયા મળે વેપાર કરી હા, દેવાનો. બરોબર. લાવ 10 રૂપિયા માપનો લાવ. સીધા મરચો લેવો? ખાતર તો હો કે લાવ્યો? મરચો ખાવો? હારો મિલ ને. આ ખરાબ ખરાબ નહીં જો. આ તો ખાલી ઓકો ચૂંકો. વખો તું કોને સીધા હોય એમ? હા, શું? જો હું તમને એક સાચી જ વાત કરું. સાચી વાત કે અમારો હું લાવું પેકમાં લાવું, બરોબર? એટલે પેકમાં મને આ જબલો આખો લાવ્યો. ચલો 30-35 કિલો જબલું હતું. હા, પેકમાં. હા, મને 5 રૂપિયા ફેર ભાવ મળે. પેકમાં સસ્તું મળે. અને પેલા પેકમાં સસ્તું મળે. જીવાનો તો 3 ગણો નફો ખાવા. વાત સાચી. આ પડી રહે. હા, રબર વાળવાનું કામ લીધું. એપી રજાનો ઉપયોગ થઈ ગયો કેવું? રજા હોય ને દાડે બધું ઉકલા આવું બધું નવું. જાણો હેડજો છે તમે કાલના જેવું રાગે રૂપ કરે બધી ઓફળ્યું. હા, આપણા હાથમાં નહીં, પણ જો પાછા ડુંગળા કરવા માંડ્યો. આ મને શીખર હું ધાર્યું ને એ જ ખબર પડતી નહીં. જો ખેતરમાં અમાર તો નેચાડે પોણી આવે ને એટલો વરસાદ પડ્યો. જો ખેતર જો આ કાલે આખું ખેતર ભરવાનું હતું. અત્યારે તો જો કે પી ગયું, કારણ કે શેડેલું ખેતર રોટોવીટર માર્યું હતું એટલે. બાકી તમે જોઈ શકો જો આ ખેતર ઓમ તકો જોયા મેં પગ જોઈ. બોલો, એટલો વરસાદ આવ્યો તો કાલ. અને આજ તો પાછા ડુંગરા અતારોમાં કરી દીધા. જો કે લસકો પાવાની ચિંતા જફા જતી રહી, કારણ કે આમ તો લસકો પાવો પડત. પણ અમે પી ગયો એટલે અઠવાડિયું ગમે તેમ મોમાન ઘેર ફરો. અરે હોવા અમારા મોમાન ઘેર પાછા પ્રસંગ છે જો બોકરવાળા ગામમાં. તો એ જવાનું. માતાજીનું બહુ મસ્ત એવી પ્રતિષ્ઠા. 3 દિવસ 8, 9 ને 10 3 દાડા. જો લસકો એક બાજુ આખો આમ નમી ગયો વાયરાનો. ગીતી હું જઈને જોતો આવું. હુસલું શું કરો?
હા પણ હિન્દુમાં જોવું પણ આપણે તમે પેલા એનું હોઈ ગયો હોની ફઈને હા એમ કહું અત્યારે જોતો આવું અને જો મેં પોણી હુસલામ ના ઉતરી હોય તો બપોરે ટ્રેક્ટર વાહન કીએ તે ભરી જાય નસી જાય તો હુસલાનો ઓળ થઈ જાય કે અત્યારે હુસલું 5000 એ ટોલું નહીં અને તમારી બાજુ કોઈનું હોય ને તો એ કહેજો અમે ભરી જવું અહીં અમારી બાજુ 5000 રૂપિયા ભાવ કોઈને કહેતા ના હો ઓવા તરી તો વધુ નહીં તરી તો થોડું આઘું કહીને બીજું સારું ભરી લે હું હિન્દુમાં ચીકુડી સારી થઈ પેલી બાજુ હા હા તે એમ કરો હાવ હા બરોબર તમે તારે બે પાડીઓ તમે વાટો અમે લસકો વાટીશ હું જોતો આવું હુસલું વેડા નહીં કરું હા લે યુ ગયા ઓર યુ આયા એ નહીં યુ ગયા યુ આયા ચમ આવું હા 12 વાગ્યો ની નહીં 3 વખત કહેવાનું મારે યુ ગયા યુ આયા આ અમારા નાના સબસ્ક્રાઈબર અમારા રોજ વિડીયો જોવું આવડો છોકરો અમારા બ્લોગ કાયમ જોવું જો આયા ને રે કાયમી તું વિડીયો જોવો અમારો જોવો કાયમી વિડીયો જોવો અમારો બોલો જોવો મોઢાથી બોલ હું આવે શરૂઆતમાં બોલ હું આવે હું બતાવો તો જરા ગાય પેશન બધું બતાવો ને કેવું આવે વિડીયો હારા હોય બોલ મસ્ત હોય વિડીયા ખરું જોવો ને તું 15 બોરી ઘઉં થયા તો આ હુસલું જોવા માટે આયા પલળીઓ કે નહીં પલળી તો સૌ ઉપર આ તોર ઉપરલી પલળી જો હા એ કારણ કે આટલો બધો વરસાદ આવે એટલે પલળે તો ખરું ને જો પણ મૂળું હુસલામાં ઉપરલી તરી પલળે ને એટલે મોય પાણી ના જાય ગમે તેટલો વરસાદ આવે તો કારણ કે હું આ મશીનથી પ્રેસથી દબાયેલું આવે આપણે ઠેસરથી એટલે મોય પાણી ના ઉતરીએ કે ઉપરલી ખાલી પલળ આર્યું આ ઉપરલું તળ ખરું ને એરી એકલું પલળ હતો આ બધું પલળી ગયું મોય બધું કોરું હો એટલે આજ બપોર ચેડી ટ્રેક્ટર બોલાવીને ભરાઈ દઈએ અને જો હું તમને બતાવ્યા એ જેટલો બધો ભેજ બેઠો આ ઘઉંના ખેતરમાં લાડવા વળી એવું થયું જો કમ્પ્લેટ લાડવો વળે ને એટલો બધો ભેજ બેઠો એટલે 1 પોણ જેટલો ભેજ થયો અમારે એટલે બહુ જોરદાર વરસાદ આવ્યો કારણ કે હજી બચારાને ઘણા લોકોને તમાકુ તમે જોઈએ કે અમારા ભાઈને જ પડીએ જો ખેતરમાં આ તો જો કે ઢોકેલી હતી એટલે ઓછી બગડી બાકી એરંડા ને બધું ઘણું બધું નુકસાન થયું આ વરસાદથી વરિયાળીઓ ને એ બધું નુકસાન દરેક ખેડૂતને થોડું ઘણું તો નુકસાન દરેકને થયું પણ અમે ભગવાન આડું કોઈનું આવતું નહીં કશું એટલે જે થાય ખરું આપણે ગયડા કહેતા છે જેનો હાડ ઓકો ને એના બારી 12 ઓકા શિખર ખેડૂતે ને એવો તો શું કરમ કર્યો હોય તે આ બધું અત્યારે વેઠવું પડે મોટાભાઈની તમાકુ જોકે ઢોકેલી હતી અને બરાબરની હૂકવી હતી જો આ તારપત્રી મોટી જંગ હતી એટલે જોકે પાણીમાં ઉતરીને જો અત્યારમાં વહેલા અત્યારે વાગ્યા 9:30 થયા તો એ જોયા અવાજ આવે બહુ મસ્ત એવી તપી જોકે ભરી દો તો એ ચાલે એવું બરોબર હા છ અમારા મોટાભાઈની અમારે તો કાલે ઓળી કરી દીધી 3-4 કોથળા છેલ્લે પલળ્યા હતા થોડા કારણ કે ચાલુ વરસાદમાં ગાડી મેલ્યું ને એટલે 4 કોથળા થોડા પલળ્યા પણ ચાલશે તો જય શ્રી કૃષ્ણ ચલો તો બાટલામાં પાણી ભરી લઈએ પીવા થાય બાબુજી હું પલાળ્યું કહો ચમ ઢોચેલી નથી તમાકુના હેઠ હા નેચા મેણ્યું નાખું તો મજબૂત હાદું ના પથરાય યાર પેલું મેં પ્લાસ્ટિકનું પાથર ઉપર તો પોણીએ ના જાય હા બોલો હા તો વધુ નહીં તડકો નીકળ્યો તપાડી દો બરાબરનું
ભાઈ તડકો નીકળ્યો ને એને તપાડી દે બરાબર એટલે તૈયાર થઈ જાય બપોરે. ભાઈ અમે આપણા હાથમાં છો જે રોમને ગમે એ ખરું યા રોમથી એ બધા કંટાળ્યા અમે તો, કારણ કે કેટલી મજૂરી કરીએ રાત દાડો બચારોની. કેળ્યો ના મકોડા હળી ગયા. નહીં કલ્યાણ કદી નહીં થાય ભાઈ. આ નહીં કહેતા દેડકોનો દહીશેરો ના થાય એમ ખેડૂતોને કદી કશું મેળ નહીં આવે. અમે હરિનું ભજન કરો બેઠા બેઠા અને પાપડ ખો બનાવી. હા હા ભજનમાં તો ખાવા, હા એ વાત સાચી. ભજનમાં એમને મેળ ના આવે. ખાવાનું એ જોવો કે ભાઈ, જો આ તમાકુ પલળી રહી અમારા બાબુજીની. હા પણ હેઠે જીવ એટલે એ ઉબ વળે તો પોળી કરી દેવાની તમારે. પોપડ્યું પોળી કરી દેવાની તમાકુ. હા બપોરે બરાબર ની પોળી કરી દો. બીજું હાજર પતે ને એમાં પેવી નાખશે. હા તાણે મેળ આવશે ને નહીં મેળ આવે એવું વાત સાચી. આમ જે થાય ખરું તાણ. તો મા પાકમાં ઉભા વરથી કંટાળ્યા તાના ચો કંટાળ્યા. લંકુમાં બોલો તમે તે હાદરો ઢોચી નારી જે હુકા પલાળી તમાકુ તાણા આ નેચર તમાકુ પોણી આવી ગયું. એક નેસા તો પેલો ધોળો પોથર્યો તો એ ધોળો ના પથરાય મેણિયાની તાલપત્રી કોર નતું પૈસા જ લાવે. હા નતું હાજરી લાવ હળો. હા જો ખેતરમાં ચા પીવાની મજા. અમે જે થાય ખરું તારે આપણા હાથમાં છે નહીં. બસ નિરાશ ચાવું નિરાશ ચાઈ ને રસ બધું કહીએ રહે ઉતરે એવું નહીં ગોગળા થઈને રહે છે ખાવાનું કેવો વાત અને બાબા વાત તમારી સાચી છે પણ આમ શું કરવાનું કહો. અમે કોથળા છે હારા છે હારા કહું છે. તમારે ખેતર રટણીયું ને હારા જ કહેવાય. ખાતર ભર્યું તું ચમ જય સાલ ખાતર ભર્યું એ તો તાઈ નાચ કર્યો નતો. લાલાભાઈ 4 કોથળા હારા કહું. નિરાશ થઈ ગયા અમે તો ભાઈ કુદરતના હાથમાં આપણે એવું કરીએ. આયેલું હાથમાંથી આયેલું જતું રહે. હા વાત સાચી. તમાકુ જો આપણે 4 દાડા ના આવ્યો હોત ને તો વેચાઈએ જોત ને પૈસા હા બધું આવી જત પણ અમે જો આમાં પૈસા કઈ આપી વાત સાચી. શું કરવાનું નિરાશ થઈ ગયા. જો સાહેબ ખેડૂતોની આવી દશા તમે જો ઓખોમાંથી ઓછું આવી ગયો. કારણ કે હસુબાનો જે મારો રોમ કરે ખરું તાન બાબુજી આપણું કીધું કશું થવાનું નહીં. હા હા તાણ પછી આ તમાકુ હતી બધી પલળી થઈ. જો જો ફરીથી આવ્યો તો જે શી કહીશ આજે હવેડું હું તો કહું પોળું કહીને ફેદી અને પોળું કરી દો ને તપાડી દો બરાબરનું અને પછી હા હરખું ઢોચી કાઢો આજ. હા ના રાતમાં નહીં બપોર ચેડી આજ આવશે જ હોય 100%. તમે જોજો એટલે હવેડું ઢોચી કાઢો ને બધું કમ્પ્લીટ કરી દો ન તો હમુરદું હાથમાં જાય. જો વાતાવરણ પાછું વરસાદ જો વાયડો ચાલુ થયો અને વાદળો કર્યો તે આ સાલ તો ઉનાળા જેવું લાગતું જ નહીં. અમારા જોડે કોઈ
તમે અમારા વિડીયોને લાઈક નહીં કરતા, બરાબર? વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, જે ફાવે એ કમેન્ટ કરો, અને વિડીયો અમારા જે બ્લોગ ખરા એમને શેર કરો, તો બીજા લોકો તમે જેમ જોવો ને એમ બીજા લોકો પણ જોવું, બરાબર? એટલે આટલું કરજો હો. સ્વાગત કરવા આયા. તો જો ભેંસોને ચાંદ નાખી દીધી. અત્યારે વાગ્યા 11:30 અને કાલે હતો ચામુંડા માતાજીનો બર્થડે. જોકે અમારા મહેલામાં અમારા કુળદેવી ચામુંડા માતાજીનો પણ બર્થડે સેલિબ્રેશન કર્યો હતો. અને અમારા મિત્ર સરપંચશ્રી એમના ત્યાં પણ બર્થડે સેલિબ્રેશન કર્યો હતો. એ પણ તમને થોડી ઝલક બતાવું બર્થડેની માતાજીના. તો વિડીયોને જેમ બને ને એમ વધારે શેર કરજો, અને લાઈક તો તમે કોઈ કરતા જ નહીં, વિડીયો જોઈને નીકળી દો. અને કમેન્ટે જે કરવી અમારો કોઈ ફોલ્ટ હોય ને વિડીયોની અંદર તો તમે કમેન્ટથી અમને જણાવજો, જેથી કરીને અમારી ભૂલ સુધરે. એવું નહીં કે અમારે બધું સાચું જ હોય, ઘણું અમારાથી કોઈ મિસગાઈડ થતું હોય તો તમે કમેન્ટ કરીને સુધારી શકો, બરાબર? એટલે લેવડો આપણે જોઈએ ચામુંડા માતાજીનો બર્થડે સેલિબ્રેશન.